બહાર નીકળી ગયું છે। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલની રેન્જ બહાર ભાજપ 160 નો આંકડો પ્રારંભિક વરણમાં વટાવ્યો છે। પશ્ચિમ બંગાળમાં 122 બેઠક પર ટીએમસી આગળ તો ભાજપ સ્પષ્ટ બહુમતી હવે નિશ્ચિત દેખાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓનો સંપૂર્ણ સફાયો થતો દેખાઈ રહ્યો છે। આ પ્રકારની સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ ખુશીના સમાચાર, કારણ કે ભાજપ રાત લકી કરતી યાર એ ભગવા ધારીનું કે ટેગ હતું તે ટેગ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી રહ્યું છે અને સતત ન્યૂઝરૂમ ગુજરાતના લાખો લોકો ગુજરાતમાંથી લાઈવ જોઈ રહ્યા છે। તમામ લોકોને અપીલ કે ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, કારણ કે ભવાનીપુર બેઠકથી મોટા ઉલટફેર આવી રહ્યા છે। મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારી વચ્ચે ફક્ત 400 મતથી ટક્કર ચાલી રહી છે। 400 મતથી ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જી આગળ છે તે ચાલી રહ્યા છે। સૌથી મોટા સમાચાર એક બેઠકના ભાવિક તમને અપડેટ આપશે, પરંતુ ફટાફટ તમે ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમારી લિંક ફટાફટ શેર કરી દેજો, કારણ કે સતત અમે તમને લાઈવ અપડેટ છે તે આપતા રહીએ છીએ। ભાવિક બિલકુલ, તો તમિલનાડુમાં અભિનેતા વિજયની લહેર ચાલી ગઈ છે। અભિનેતા વિજય લહેરના ઘરની બહાર લોકોનો મેળાવડો જામ્યો છે। લોકો નૃત્ય કરી રહ્યા છે, નાચ ગાન કરી રહ્યા છે। અભિનેતા વિજયની પાર્ટીનો જબરજસ્ત જાદુ ચાલ્યો છે। 106 કરતા વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। જી હા, 106 બેઠકો પર અભિનેતા વિજયની પાર્ટી આગળ ચાલી રહી છે। અને મિત્રો, યુટ્યુબ પર 10,000 લોકો સાથે આજે ન્યૂઝરૂમ ગુજરાત એ નંબર 1 બન્યું છે। ફેસબુક પર પણ લાખોની સંખ્યામાં લોકોએ ન્યૂઝરૂમ ગુજરાતને જોયું। અમે દર્શકોના આભારી છીએ। જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતની જનતાનો એકમાત્ર ઉભરતો અવાજ, યુવાઓનું પ્રતિનિધિત્વ, ખેડૂતોનો બુલંદ અવાજ, મહિલાઓના હક અને લડત માટે લડતો અવાજ એટલે ન્યૂઝરૂમ ગુજરાત। ચાહે વાવના પરિણામ હોય કે પછી અન્ય પરિણામ હોય, તમામ જગ્યાએ ન્યૂઝરૂમને ગુજરાતની જનતાનો અવિરત પ્રેમ મળ્યો છે। જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ફેસબુક ચેનલને ફોલો કરી દો, ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં। મિત્રો, 160 બેઠક સાથે ભાજપ એ નંબર 1 પક્ષ એ પશ્ચિમ બંગાળનો બન્યો છે। મમતા દીદી માટે માઠા સમાચાર। ભાજપની પહેલેથી જ તૈયારીઓ, કાવા દાવા, રણનીતિ, આ તમામ મમતા દીદીનું ઈવીએમ ને લઈને બોખલાવું તમામ બાબતો સૂચવતું હતું કે ભારતીય જનતા પાર્ટી એ આ વખતે સરકાર બનાવશે અને સરકાર બનાવી છે। જો કે કેરળથી સારા અને સાચા સમાચાર એ આવ્યા છે કે કેરળથી યુડીએફ અને યુડીએફમાં માત્ર કોંગ્રેસ એ 100 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। મુફદ્દલ સબસ્ક્રાઇબરોને વિનંતી છે વધુ અપડેટ આપી દો। બિલકુલ, સૌથી મોટો આંકડો અત્યારે આવી રહ્યો છે ભારતીય જનતા પક્ષ માટે। હવે 165 બેઠકો પર ભાજપ આગળ થઈ ગયો છે। જી, પશ્ચિમ બંગાળમાં ભાજપ હવે 165 બેઠક પર, તૃણમૂલ કોંગ્રેસ 123 બેઠક પર આગળ, એટલે કે ગઢ મજબૂત કરી રહ્યું છે। અને શુવેન્દુ અધિકારીનું મોટું નિવેદન આવ્યું છે પશ્ચિમ બંગાળમાં। શુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે 45% જનતાએ ભાજપને મત આપ્યા છે, 38% જનતાએ તૃણમૂલને મત આપ્યા છે। અને શુવેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં જનાદેશ હવે સ્પષ્ટ થઈ ગયો છે, એટલે કે ભાજપના નેતાઓ મેદાન પર ઉતરીને, ગ્રાઉન્ડ પર ઉતરીને જીતનો દાવો કરવા લાગ્યા છે। એટલે એમના જે વર્તુળો છે એમની પાસેથી એમને આંકડા મળી ગયા છે કે હવે જીત નિશ્ચિત છે। પશ્ચિમ બંગાળમાં જીતના વિશ્વાસ સાથે નેતાઓ કાઉન્ટિંગ સ્ટેશનની બહાર, પણ કેરળમાં લેફ્ટનો સફાયો, કોંગ્રેસની એન્ટ્રી થઈ ગઈ। મુફદ્દલ લેફ્ટનો સફાયો થઈ ગયો। કેરળના પરિણામોએ એ કહી દીધું છે, કેરળમના પરિણામોએ એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે દેશમાં ડાબેરીઓનું અસ્તિત્વ સંકટમાં છે। આખા દેશમાં ડાબેરીઓનું અસ્તિત્વ સંકટમાં છે। પશ્ચિમ બંગાળ એક સમયે ડાબેરીઓનો ગઢ હતો, ત્યાં પણ 0-0, અને કેરળમ કે જ્યાં ડાબેરીઓની સરકાર હતી ત્યાં કોંગ્રેસ એકલા હાથે બહુમતના આંકડાને ક્યારની પાર કરી ચૂકી છે। કોંગ્રેસ એકલા હાથે કેરળમમાં સરકાર બનાવશે। એટલે જો 5 રાજ્યોના પરિણામ જોઈએ તો એકમાત્ર કોંગ્રેસને આશ્વાસન છે કે એક રાજ્ય
કોંગ્રેસની જોડીમાં ઉમેરાઈ રહ્યું છે. બિલકુલ આસામ અને પોંડિચેરીમાં બિલકુલ પરિણામો કોંગ્રેસના ફેવરમાં ન આવ્યા. બિલકુલ ભાજપ ત્યાં સેન્ચુરી મારવા પર છે. નર્વસ 90 પર રમી રહ્યા છે હેમંતા બિસ્વા. 99 બેઠકો પર અસમમાં ભાજપ લીડ કરી રહ્યો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.